હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું મલાઈમાંથી ઘી બનાવીશું। તો ઘરની મલાઈમાંથી આપણે એકદમ ચોખ્ખું ઘી બનાવીશું। જો તમે ઘરે ઘી બનાવતા હોય અને તમારું ઘી સારું ના બનતું હોય તો આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે બનાવશો તો તમારું ઘી એકદમ દાણેદાર અને પરફેક્ટ બનશે, અને સાથે તમારી જે કીટું વધે છે તે બી ઓછું વધશે। એ ટ્રિક્સ સાથે આપણે બનાવીશું આજે। તો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય। તો ચાલો રેસીપી જોઈએ। તો ઘી બનાવવા માટે આપણા ઘરે જે દૂધ આવે છે, જેમ કે તમે કોથળીનું દૂધ વાપરો છો કે કોઈ વારાનું વાપરો છો, ભેંસનું હોય કે ગાયનું હોય, તો તે દૂધને તમારે એક તપેલીમાં કાઢી તેને ગરમ કરી લેવાનું, અને ગરમ કરી અને તેને ફ્રીજમાં મૂકી ઠંડુ કરી દેવાનું, અને ઠંડુ થાય પછી દૂધ પતી જાય પછી આ રીતની મલાઈ ઉપર રહેશે, તો એ મલાઈને તમારે એક કન્ટેનરમાં ભરી દેવાની। તો આ રીતે મેં મલાઈ એક ડબ્બામાં કાઢી દીધી છે। તો અહીંયા હું 7 દિવસની મલાઈ ભેગી કરીશ। તો આ રીતે હું 7 દિવસે મલાઈને ડબ્બામાં કાઢી લઈશ। તો ડબ્બામાં ભરાઈ ગયો તો એટલે મેં એક તપેલીમાં મલાઈને કાઢી લીધી છે। તો આ તપેલીને મેં રાત્રે ફ્રીજમાંથી બહાર કાઢી લીધી હતી, અને સવારે હું ઘી બનાવું છું। તો તમે જોઈ શકો છો આપણું એકદમ માખણ આવવા માટે પરફેક્ટ થઈ ગયું છે। તો હવે આપણે આને માખણ લાવવા માટે ઝેરીશું। તો આને આપણે એક મોટી તપેલીમાં કાઢી લઈશું। તો હું અહીંયા આ મલાઈને મોટી તપેલીમાં કાઢી લઈશ। તો આ મારી મલાઈ 1 વીકની મલાઈ છે। તમે એક અઠવાડિયે કે પણ 10-15 દિવસે પણ બનાવી શકો છો, પણ હું 1 વીકમાં જ બનાવી દઉં છું। તો આપણે આ મોટી તપેલીમાં આપણે ઠંડુ પાણી એડ કરીશું। ઠંડુ પાણી એડ કરવાથી, બરફવાળું પાણી એડ કરવાથી આપણા મલાઈમાંથી માખણ જલ્દી છૂટું પડી જાય છે। તો મેં અહીંયા બરફ સાથે પાણી એડ કર્યું છે। તો આ રીતે તમે બરફવાળું પાણી એડ કરશો તો તમારે વધારે બ્લેન્ડર ફેરવવાની જરૂર નહીં પડે, જલ્દી તમારે માખણ છૂટું પડી જશે। તો હવે આપણે આમાં બ્લેન્ડરની મદદથી આપણે આને ઝેરી લઈશું। જો તમારી પાસે બ્લેન્ડર ના હોય તો તમે ઝેરણી પર ફેરવી શકો છો, અને ઝેરણી ના હોય તો તમે ચમચાની મદદથી પણ માખણ કાઢી શકો છો। જો તમારે ચમચો યુઝ કરવો હોય તો તમે એકી સાથે ચમચાને એક જ સાઈડમાં ફેરવીને માખણ કાઢી શકો છો। તો આ રીતે બ્લેન્ડર ફેરવી જ્યાં સુધી માખણ આપણું ઉપર ના આવે ત્યાં સુધી આપણે બ્લેન્ડરને ફેરવવાનું છે। આમાં આપણે ઠંડુ પાણી એડ કર્યું છે, એટલે તમે જોઈ શકો છો બસ આપણી માખણ એકદમ ઉપર આવી જ ગયું છે। તો અહીંયા આપણું માખણ એકદમ ઉપર આવી જશે અને નીચે આપણી છાશ બની જશે। તો મેં અહીંયા લગભગ 5 મિનિટ જેવું બ્લેન્ડરને ફેરવ્યું છે। તો તમે જોઈ શકો છો આપણું માખણ એકદમ ઉપર આવી જ ગયું છે। હવે આપણે બ્લેન્ડરને બંધ કરી દઈશું। હવે આપણે બ્લેન્ડરને બહાર કાઢી લઈશું, અને આપણે માખણને એક બીજા વાસણમાં કાઢી લઈશું અને છાશને અલગ કરી લઈશું। તો આ રીતે આપણે ચમચો ફેરવીશું તો તમે જોઈ શકો છો આપણું માખણ એક સાઈડ ભેગું થઈ જાય છે। તો બરાબર આપણું કમ્પ્લીટ માખણ નીકળી ગયું છે। હવે આપણે હાથની મદદથી આપણે માખણને એક વાસણમાં કાઢી લઈશું। આપણે જે ઘી બનાવવાનું હોય તે વાસણમાં આપણે તેને કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એકદમ પાણી ના રહે તે રીતે માખણને અલગ કરી લેવાનું છે। માખણને આ રીતે આપણે નિતારી લેવાનું છે। તો તમે અહીંયા માખણના લાડવા પણ વાળી શકો છો, પણ મેં અહીંયા એક જ હાથનો ઉપયોગ કરી માખણને આ રીતે બહાર કાઢી લીધું છે। તો તમારે હાથ ના બગાડવા હોય તો તમે ચમચાની મદદથી પણ માખણને કાઢી શકો છો, પણ હાથેથી માખણ કાઢશો તો તમારે બિલકુલ પાણી નહીં રહે એ રીતે આપણે માખણ કાઢી લઈશું। તો અહીંયા આપણી આટલી મલાઈમાંથી આપણને 250 જેટલું ઘી બનીને રેડી થઈ જશે। તો આવી રીતે આપણે બધું જ માખણ લઈ લીધું છે એક કડાઈમાં। તો આપણે માખણ તો કાઢી લીધું છે, અને આપણી છાશ અહીંયા વધી છે। તો છાશનો તમે ઉપયોગ કઢી બનાવવામાં કે પછી કોઈ
ઢોકળા બનાવવામાં કે ઈડલીનું ખીરું બનાવવામાં આ છાશનો ઉપયોગ કરી શકો છો. આ છાશ પીવામાં બિલકુલ ઉપયોગમાં આવતી નથી, કેમ કે આનો ટેસ્ટ સારો આવતો નથી, તો પીવામાં સારી નહીં લાગે. એટલે આને તમે કઢી બનાવવામાં કે કોઈ બેટર બનાવવામાં જ ઉપયોગ કરી શકો છો. એવી જ રીતે આપણે જે કઢાઈમાં માખણ કાઢ્યું છે તેને પણ આપણે આ રીતે હાથથી સરખું કરતા જઈશું, અને જે બીજું વધ્યું પાણી છે તેને પણ હજુ આપણે કાઢી લઈશું. જો માખણમાં પાણીનો ભાગ રહેશે તો તમારી બગરી આવે છે એ વધારે બનશે અને ઘી ઓછું બનશે. એટલે પાણીનો ભાગ બિલકુલ ના રહે, તેનું ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે આપણે બધું પાણી નિતારી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયાથી મેં બધું જ પાણી રિમૂવ કરી દીધું છે. હવે આપણા માખણમાં બિલકુલ પાણી નથી રહ્યું. હવે આપણે આને ગેસ ઉપર ઘી બનાવવા માટે મૂકીશું. તો આપણે એકદમ ધીરા ગેસ ઉપર આપણે આ કઢાઈને મૂકી દેવાની છે, અને ગેસની ફ્લેમ એકદમ ધીરી રાખવાની છે. નહીં તો જો ઉભરો આવશે તો તમારું ઘી બધું બહાર ઉભરાઈ જશે અને તમારો ગેસ બગડશે અને બધું ગંદુ થઈ જશે. એટલે અહીંયા ગેસની ફ્લેમ એકદમ ધીરી રાખવાની છે. તો ઘી બનતું હોય ત્યારે તમે સાઈડમાં બીજું પણ કામ કરી શકો છો. અહીંયા ઘીને બનતા આપણે 30 મિનિટ જેટલો સમય લાગે છે. તો આ રીતે આપણે વચ્ચે વચ્ચે ઘીને હલાવવાનું છે. તો અહીંયા આપણું એકદમ માખણ પીગળી ગયું છે. તો હવે ઘી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો આ રીતે આપણે કામ કરતા જઈશું અને ઘી બનાવતા જઈશું અને વચ્ચે વચ્ચે આને હલાવતા રહીશું. તો તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ઉભરાઈ ના જાય. જો ઉભરાઈ જશે તો બધું ઘી બહાર જતું રહેશે. તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે હલાવતા રહીશું અને આને સ્લો ગેસ ઉપર થવા દઈશું. તો થોડીક વારમાં આપણે આ રીતે હલાવતા રહીશું. નીચે ચોંટે નહીં તે માટે આપણે અહીંયા જાડું વાસણ લીધું છે, જેથી આપણું ઘી નીચે ચોંટે નહીં. તો આ રીતે તમે કઢાઈમાં ઘી બનાવશો તો તમને હલાવવામાં સરળ રહેશે. મોટું વાસણ હશે તો તમને હલાવવામાં સરળ રહેશે. તો તમે જોઈ શકો છો હવે આપણું ઘી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું માખણ અડધું થઈ ગયું છે. હજી પણ આને આપણે ઉકાળવાનું છે. જ્યાં સુધી ઘી અને કીટું અલગ ના પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો 50% જેવું ઘી બની જવા આવ્યું છે. તો હજી પણ આપણે આને ઉકાળીશું. તો અહીંયા આપણું આ જે વ્હાઈટ ભાગ છે તે બળીને ઘી બની જાય ત્યાં સુધી હજુ આપણે આને થવા દેવાનું છે. તો હજુ આપણું ઘી બન્યું નથી. તો લગભગ અહીંયા 25 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું ઘી બની ગયું છે. વ્હાઈટ ભાગ હતો તે બળી ગયો છે અને આપણું ઘી અહીંયા ઉપર આવી ગયું છે. તો આપણું માખણમાંથી ઘી એકદમ બની ગયું છે અને આ જે નીચે ભાગ વધ્યો છે તેને કીટું યા બગરીનો ભાગ કહેવામાં આવે છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ઘીને આપણે ઠંડુ થવા દઈશું. જ્યારે ઘી એકદમ ઠંડુ થાય પછી જ આપણે તેને ગાળવાનું છે. હવે આપણે ઘીને ગાળવાનું છે. તો અહીંયા મેં નીચે ડબ્બો રાખ્યો છે, એના પર ગરણીની મદદથી આપણે ઘીને ગાળીશું. તો હવે આમાં જે બગરીનો ભાગ છે તે ઉપર આવી જશે અને આપણું એકદમ ચોખ્ખું ઘી બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આપણો બગરીનો ભાગ છે એકદમ ઓછો બન્યો છે અને ઘી આપણું વધારે બન્યું છે. તો આ ટીપ્સ સાથે બનાવશો તો તમારે ઘી વધારે બનશે. તમે જોઈ શકો છો આપણું ઘી એકદમ દાણેદાર બન્યું છે. આને મેં 1 કલાક સુધી ફ્રીજમાં મૂકી દીધું હતું. તો તમે જોઈ શકો છો એકદમ આપણું ઘી ચોખ્ખું ઘી બનીને રેડી થઈ ગયું છે. તો આ રીતે તમે મલાઈ કાઢીને ઘી બનાવશો તો તમારે બિલકુલ કોઈ ભાગ વેસ્ટ નહીં જાય એ રીતે તમે ઘી બનાવી શકશો. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારી વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.